નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધાની શ્રીમતી સ્વયંપ્રભાબહેન શાહ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। શ્રીમતી સ્વયંપ્રભાબહેન શાહ હાઈસ્કૂલ ખાતે 2025 શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, કેળવણી મંડળના પ્રમુખ રશ્મિકાંત શાહ, મંત્રી મહેશભાઈ પી પટેલ, સીઆરસી મૌલિકભાઈ, ડોક્ટર કમલેશભાઈ તથા સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થી ભાઈ બહેનો સહિત વાલીગણ હાજર રહ્યા હતા। શાળા પ્રવેશોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાનના વરદ હસ્તે પાઠ્યપુસ્તકો ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સરકાર સુધી વિવિધ યોજનાઓની માહિતી રજૂ કરવામાં આવી હતી। તેમજ ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શિક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ 11ની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નિસાર શેખ। જે આપનો પરિચય અને આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો તે વિશે શું કહેશો? મારું નામ રશ્મિકાંત શાહ, હું મહુધા મંડળનો પ્રમુખ છું અને આજે કન્યાકુમારી મંડળ પ્રવેશોત્સવનો કાર્યક્રમ 2025-26માં આજે મહુધા મંડળ સંચાલિત સ્વયંપ્રભા હાઈસ્કૂલમાં યોજાયો। એમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લીધો અને શાળા ગુણાંક 9, 10, 11, 12માં જે આવેલ વિદ્યાર્થીઓ છે એમને ઇનામ વિતરણ આપ્યું અને આ પ્રોગ્રામમાં મહુધા નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપેશભાઈ તથા કોઓર્ડિનેટર ભટ્ટ સાહેબ તથા મહુધા નાની ખરોડ પીએસઆઈ ડૉક્ટર કમલેશભાઈ રાઠોડ સાહેબ તથા મહુધા મંડળના મંત્રી શ્રી મહેશભાઈ મારા જોડીદાર એ સાથે હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સુંદર સફળ બનાવ્યો। એ બદલ હું મહુધાના આવેલા મહેમાનશ્રીનો ખૂબ ખૂબ હું ઋણી છું। મારું નામ જિજ્ઞાસાબેન દિલીપભાઈ પટેલ છે। મારો બાબો ધોરણ 12 કોમર્સમાં ભણે છે અને આજ રોજ જે શાળામાં કાર્યક્રમ રાખ્યો એ શિક્ષકોનો સારો એ કહેવાય, કેમ કે શિક્ષકોએ જે શાળા પ્રવેશોત્સવ રાખ્યું એમાં છોકરાઓને એક જાતનો ઉત્સાહ થાય કે મને શાળા તરફથી પુસ્તકો મળે છે, પછી કોઈ જરૂરી વસ્તુઓ જોઈતી હોય, શિક્ષકોય સારા છે, એ રીતે બસ મારું એ જ મંતવ્ય છે।